હાલો દોસ્તો, પરમાર કૈલાસબેનના આપ સૌને જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલ સૌરાષ્ટ્ર વ્લોગમાં। તો કેમ છો બધા મજામાં ને? તો આજે એક જૂના જમાનાની વાત કરવાની છે। બને રહેજો વિડીયોમાં, મસ્ત વાત છે, પણ કોમેડી પણ છે અને એક જૂઠાણું પકડાઈ જાય એની પણ છે। તો બને રહેજો વિડીયોમાં। આપણે શરૂઆત કરી દઈએ વિડીયોની કે એક ભાઈના લગ્ન થયા હોય છે અને સાંજનો ટાઈમ હોય છે, દિયા થંભામાં થોડીક વાર હોય છે અને કેણ આવે છે કે હાહરિયામાં જવાનું છે, તેડાવ્યા છે। તો ઓલો તો ભાઈ તો મૂંઝાણો હોય કે ભારે કરી સાંજના ટાઈમે તેડાવ્યો છે, મને કે દિયાથમાં પછી દેખાતું નથી, એટલે એને એમ કે હાહરિયામાંથી કેણ આવ્યું છે એટલે જવું તો પડશે। એ કે લાઈને મિત્ર પાસે જાવ, એ કે ઓલો ગામમાં મારો ભાઈબંધ છે ને એને હારે લેતો જાવ તો ટેકો રે એમ। ઓલા એની પાસે જાય છે, એટલે કે ભાઈબંધ હાલ ને કે કેણ આવ્યું છે ને હાહરિયામાં જવું પડશે। તો ઓલો કે તો જઈએ, તો કે તું મારી હારે હાલ ને, મને કે દિયાથમાં પછી કે દેખાતું નથી। એટલે કે ઓલો બીજો એને ભાઈબંધ કે બાપના મારે એ જ પ્રોબ્લેમ છે કે હું ક્યાં દિયાથમાં પછી ભાળું છું। તો ઓલો તો મૂંઝાણો એ કે કાંઈ વાંધો નહીં, હાલ એક કામ કરી આપણે બે જ આવી, એટલે કે બેન હથવારો તો રે એકાબીજાને બોલતા જઈશું, હાલ્યા જઈશું। તે કે કાંઈ વાંધો નહીં। હવે જૂના જમાનો એટલે ક્યાંય લાઇટું નહીં, કાંઈ દિયાથમાં એટલે બધું ધબડકો, કાંઈ અજવાળું નહીં, ક્યાંય તેમ ક્યાંક ભગવાન માતાજીના દીવા બળતા હોય તો એક જરીક ટમકું થતું હોય, બસ બીજે ક્યાંય તમે અજવાળું ન ભાળો, રાત પડે એટલે અંધકાર। એટલે અને જૂનો જમાનો, વાહનની સુવિધા નહીં, આ ગામથી ઓલે ગામ હાલીને જવાનું, એટલે એ તો બે એક ઓલો એને ભાઈબંધ કે કામ કરીને કે આપણે ઢાંઢા ગાડી જોડી લેવી, બળદ ગાડું જોડી લેવી ને, અને એમાં બેસી જાવી એટલે બળદ રહ્યા ને એ કેડીએ હાલ્યા જાય છે। તો એ કે વાંધો ને હાલ લઈ લે। પછી બળદને જોડ્યા અને બે હાલતા થયા, આ ગામથી બીજા ગામ જતા જતા સાંજ તો ગામમાં જ પડી ગઈ હતી ને હાલતા થયા હતા, એને અંધારું થઈ ગયું। હવે એ કે વાંધો નહીં, બળદને છૂટા મેકી દે, આપણે બે હાથ પકડીને બેહાર રહેવી, જ્યાં બળદ જાય ને જવા દઈએ, ગામ તો આવવાનું જ છે। તો કે વાંધો નહીં। બન્યું એવી કે બરોબર રાત પડે અને બળદ રહ્યા એ ભૂખ્યા થયેલા, માર્ગ સાંડી અને સીધા વાડેમાં ગીરી ગયા। ઝાર નીંગલેલી ને તો ઝારના લોથા દાણા ભરાઈ ગયેલા અને બળદ પીડ્યા હોહરા ઝારની વાડીમાં। જેમ બળદ ગાડું હાલતું જાય ને ઓલા રાડા રહ્યા ને ઓલા બે ને મોઢા ઉપર તડીંગ ભટકાતા જાય। એટલે એ કે આ રોડ માથે કોણ મીંડા મારવા। પછી સમજણ પડી ગઈ એ કે આ બળદ રહ્યા ને ભૂલા પડ્યા છે, રસ્તો મૂકી અને વાડીમાં સડી ગયા છે। બનવા સંજોગે બને છે એવું કે બળદ બરોબર એના હાહરા નીજ વાડીમાં જાય છે અને જ્યાં એક ઠેકાણે જઈને ઊભા રહે છે ને ત્યાં બરોબર ન્યાય એનો હગો હાળો રોટું ભરે। તે ઓલો એનો હાળો કે એટલે આ કોણ છે કે અત્યારે આ ઢાંઢા ઠેઠ અહીંયા બળદગાડું અહીંયા કેળી છે કે ઠેઠ અહીંયા લઈને આવ્યા પડા હોહરા થઈને, તા ઓલો જમાઈ એનો હાળાનો અવાજ ઓળખી ગયા। એ કે અહીંયા હાળા એ અમે સેવી કે, તો કે આવું બનાવી કે આમ કે આવી રીતથી નવાય કેડીએ હવાય ને, એ કે આ માળું આ ઢાંઢા કે ભાળતા નથી કે વી આવ્યા આ બાજુ, પોતે જ ભાળતા નહોતા, ઢાંઢાનું બાનું ચડાવ્યું। પછી એને હાળા કે કાંઈ વાંધો નહીં, એક કામ કરો એ કે હું આવું છું તમારી વાહી તમે જાઓ બળદગાડું લઈ અને ઘરે પોગો ત્યાં હું આવું છું। હવે એમ તો કહેવાય ને કે એમ હાનના ભાળતા નથી, તો એ કે આ ઢાંઢા કે ક્યાં હાલે એમ છે, ઢાંઢા તમારા ભૂખ્યા છે એટલે ક્યાંય વી આવ્યા। તો એને હાળો કે એક કામ કરો, તમારા ઢાંઢા અહીં ચડી નાખો અને મારા ઢાંઢા બળદગાડામાં જોડી અને તમે વૈયા જાઓ। તા ઓલા બે કે વાંધો નહીં એમ કરીને પોતાના ઢાંઢા વાડીએ મેલી દીધા ધરવવા, નીણ નાખવા, અને ઓલા એના હાળાના બળદ હતા એને જોડી દીધા, કારણ કે એ તો એને ઠેકાણે જઈને જ ઊભા રહેવાના છે। અને બેસી ગયા ગાડીમાં અને બરોબર એના હાહરાનું ઘર આવ્યું ને ત્યાં બળદ ઊભા રહી ગયા, કળી ગયા, એ કહેશે કે હાલો હવે હાહરાનું ઘર આવી ગયું છે, ઉતરી જાય હેઠા। હવે ઉતરી તો ગયા, ઢાંઢા બાંધવા ગયા, ઢાંઢા સોડીને એમના બળદગાડી આંટી મારી અને હવે ખડકી કઈ ગોઈતી, ભાળતા જ નહોતા બેમાં એ કંઈ, ફાંફા મારીને દિવાલે હાથ અડાડ્યા। આ દિવાલે હાથ અડ્યા એટલે એ કે એક કામ કર, તું કે આથમણો વાંભું ભરવા માંડ અને હું ઉગમણી વાંભું ભરું, જ્યાં ખડકી હાથને અડે એટલે કે ખોખારો ખાવાનો, એટલે બીજાને ન્યા વયું જવાનું।
એ કે હાલ વાંધો નહીં એવું કર્યું. બે મીડ્યા, એક આથમણો મીડ્યો દિવાલે વામ ભરવા અને એક ઉગમણો. પછી એકને ખડકી હથેડ્યો તા ખાધો ખોખારો ખાધો ને તા ઓલો હતો ને એની પાસે વી ગયો. પછી હવે કે ખડકીમાં તો વી ગયા, અંદર હાહરાને ત્યાં દુજાણા, ઢોર અંદર ખડકીમાં અંદર છૂટા. હવે શું કરવું? તે કામ કરી દિવાલે તું આમ વાંભું ભરીને કે હું આમ વાંભું ભરું. જ્યાં કે મકાનની દિવાલ આવે ને એટલે ખોખારો ખાવાનો, એટલે બીજો એની પાસે વયો જાય. તો કે વાંધો નહીં. હવે જોજો અંધારાનું બન્યું એવું કે એના હારાએ નવા મકાન બનાવવા હાટું માથોડું પાયા ગાળીને રાખેલા. ગયો પાયામાં ખાઈ ગયો. હવે ખોખારો ન ખાધો પણ ઊંઘ થઈ ગયું. એટલે ઓલાનું એ કે એને મકાનની દિવાલ હાથમાં આવી છે ને, એટલે કે પેલો હાથમાં આવ્યો છે કે બહુ જોરથી ખોખારો નથી ખાધો. ઓલો ને ગયો ને એ ખાઈ ગયો. પછી વાળુનું રાંધી અને હાહુમાં હતા ને એ બહાર પાણી ઢોળવા આવ્યા. તા ઓલ્યા હોય કે હવે અંદર પડી ગયા છે એમ તો કહેવાય નહીં કે પડી ગયા છે એમને બહાર કાઢો એમ. હાહુ આવ્યા, અંદર બેઠા વાતું મીડિયા કરવા. એ કે મકાન કરવા હોય તો આવડા જ પાયા ગળાય. એ કે એને પાકા પાયાના મકાન તો સારા થાય, કોઈ દી જિંદગીમાં કાંઈ થાય નહીં. એટલે હાહુ અવાજ ઓળખી સાંભળી ગયા. એ કે કોણ કે અત્યારમાં અહીંયા અંધારામાં બોલે છે? એ હાહુ એ કે અમે સેવી. તો કે ન્યા જમાય શું કરો છો? એ કે અમે તેમ પાયા ગાળ્યા છે, તેમ પાયા જોવા અંદર ઉતર્યા છે. તો એ ભણના દીકરા એમ નથી કહેતા કંઈ પડી ગયા છે. પછી એ કે તે હવે બહાર નીકળી જાવ. તો કે આ માથોડું એક તેમ પાયા ગાળા સામે બહાર કેમ નીકળવું? નાખો નિહાણ જ કે નીકળી જાય બહાર. હાહુમાં એ નિહાણી અંદર ઉતારી અને બે નીકળ્યા બહાર. પછી હાહુની વાહો વાહે ઓસરીને કોરે બેઠા. બરોબર એના હાળા પણ વાડિયાથી ઘરે વી આવ્યા. હવે કે હાલો વાળું કરવા બેસી જાવ. વાળું કરવા બેહાડ્યા. એટલે પહેલાંના જમાનામાં કાંઈ ફેસિલિટી નહીં. ગમે મહેમાન હેમાન આવે એટલે લાપસી અને ચોખા કરે અને અંદર ઘી ગોળ નાખી અને જમાડતા. બેહાડ્યા બધાને ખાવા. અને પછી બરોબર જમાઈને વારો ક્યાં આવ્યો? ઓસરીની કોરે બરોબર પાડરું બાંધેલું. હાહુમાં લાપસી અને ચોખા પીરસીને ગયા અને ઘરમાં જઈને એને એમ કે હું ઘી લઈ આવું. હાહુમાં ઘી લેવા ગયા ને તા ઓલી પાડી લાંબી થાય ને ચોખા અને લાપસી ખાઈ ગઈ. હાહુમાં ઘરમાં ઘી લઈને આવ્યા. એ કે જમાઈ એટલી બધી ઉતાવળ રાખી કે હજે તું ઘી લઈને આવી તો થાળે સાફ કરી ગયા. એ કે હું મેં ક્યાં ખાધું છે? તા ઓલો નાળો હોય કે એવું ના કે ઓલી પાડી લાપસી સાંટે છે કે તગડતા નથી. તો લે હું ક્યાં એને ભાડું મારી ધ્યાન તો તમારી સામું હતું, તો એ નથી માનતા કે એમ નથી ભાળતા એમ. પછી બીજી હાહુમાં બીજી થાળી પીરસીને લાવે છે અને ચોખા અને લાપસી લઈને આવે છે. હાહુમાં એ કાળું ઓઢણું ઓઢેલું, ઓલો ભાળતો જ નહોતો. આમ કરીને થાળી મેકવા વાંકાવે. એટલે એને એમ થયું કે પાડી આવી દે ઝાપટ હાહુમાં ગાલો પડે. હાહુમાં કે એટલે જમાઈ આમ કેમ કર્યું? તો કે હાહુમાં મારે એમ કે પાડી આવી. તો કે રોયા ભાળતા નહીં? તો કે ના તાય જઈને માંડ્યા કે હા મેં નથી ભાળતા એમ. એટલે બાપા જે હકીકત હોય ને એ કહી દેવાય, નકર ક્યારેક ઝાપટ અડે જાય ને પછી માનવું પડે. એટલે છે ને માપમાં રહેવાય ને જે કાંઈ હોય ને સત્ય એ કહી દેવાય. કેક લાગી વાર્તા? કોમેડી એ થાય અને કંઈક થોડુંક જાણવાય મળે કે આવું કરાય નહીં એમ. સારું હાલો તે કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.